મનમાં સુમલકા રોજ તારી આવરદા ઓછી થાય ભોગત સાને ભૂલાય રોજ તારી આવરદા ઓછી થાય ભોગત સાને ભૂલાય રોજ તારી આવરદા ઓછી થાય કરમ તારે ભોગવવા પડશે મારા કરમ તારે ભોગવવા પડશે તારા કરમ તારે ભોગવવા પડશે કરમ તારે ભોગવવા પડશે કૈરા કરમ તને ખૂબ નડશે કૈરા કરમ તને ખૂબ પછી તારા ભીતરા ગવાય રોજ તારી આવરદા ઓછી થાય પછી તારા ભીતરા ગવાય રોજ તારી આવરદા ઓછી થાય મનમાં સુમલકાય રોજ તારી આવરદા ઓછી થાય મનમાં સુમલકાય રોજ તારી આવરદા ઓછી થાય અંતિમ વેળાએ તારો શ્વાસ રૂંધાશે 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 જીવડો તારો અંજની બહુ મૂંઝાશે જીવડો તારો અંજની બહુ રે મૂંઝાશે જીવડો તારો અંજની બહુ મૂંઝાશે જીવડો તારો અંજની બહુ રે મૂંઝાશે વિધિની વેદના ઉઠાય રોજ તારી આવરદા ઓછી થાય વિધિ જેવી વેદના ઉઠાય રોજ તારી આવરદા ઓછી થાય મનમાં સુમલકાય રોજ તારી આવરદા ઓછી થાય મનમાં સુમલકાય રોજ તારી આવરદા ઓછી થાય સમસાને જઈને તારા લાકડા મુકાશે સમસાને જઈને તારા લાકડા મુકાશે સમસાને જઈને તારા લાકડા ખડકાશે સમસાને જઈને તારા લાકડા ખડકાશે ઉપર પુરાવી માં આગ લગાડશે ઉપર પુરાવી માં આગ લગાડશે ઉપર પુરાવીને આગ લગાડશે ઉપર પુરાવીને આગ લગાડશે ભાળ ભાળ મળે તારી કાય રોજ તારી આવરદા ઓછી થાય ભાળ ભાળ
મનમાં સુમન થાય રોજ તારી આવડના ઓઠીમાં મારે કથા નહીં જોવી, તમારા આનંદ નહીં અન્યાય ન થાય એ જોવું, તો કાંઈ વાંધો નહીં, જેટલું બને એટલું. નહીંતર હજી મારે 6 વાગે તો ભરતજીને પાછા અયોધ્યા પહોંચાડવા, તો ખરેખર વચ્ચે આવી જરૂરી છે. બધાએ આમંત્રણને માન આપી, હાજરી આપી. ખાસ તો અમારા રવજી સાહેબ બગોથરા મારી કથા હતી સતત અમારી સાથે, અને બહુ ભાવિક એમનો ભાવ હજી અમે યાદ કરી હતી. એકવાર જોરદાર તાળીઓથી રવજી સાહેબ.
જેટલા આવે એટલા બધા જૂના જોગી છે, પણ ઘણા સમયથી આ બધું વિસરાઈ ગયું. વાવડીમાં 4 કથા થઈ ઉપરા ઉપર, એને આજ લગભગ 20 વર્ષ થઈ ગયા છે. હવે તો આખી જનરેશન બદલી ગઈ, પણ છતાંય જૂના જોગી મળે એટલે આપણે એમ થાય. અને એ આનંદ જૂનો તો મળવાનો નથી, પણ જેટલા છે એટલાને હળી મળી તો લઈ. બીજું એક ચોખવટ કરી દો, આજે 6 વાગે ચરણ પાદુકા પૂજન છે. વિધિવત ચરણ પાદુકાનું પૂજન કરી જે યજમાન છે એને હાથે કરાવી આપણે ગીત ગાતા ગાતા એમની ઘરે પધરાવા જવાની છે સાંજે. અને બીજું આવતીકાલે બીજો ચડાવો કરવાનો, અત્યારથી કહી દઉં. પરમ દિવસે સાંજે રામેશ્વર દ્વાદશ જ્યોતિર્લિંગ છે એમાંનું મહાન ભગવાન રામે ખુદે પોતે એના હાથે જે સ્થાપના કરી દરિયા કાંઠે લંકામાં જતા પહેલા, એ રામેશ્વર સ્થાપનાનું પૂજન અને આરતીનો લાભ પરમદી સાંજે આવશે. એનો ચડાવો કાલે આપણે કરવાનો છે. જેને લાભ લેવો હોય, હવે 2 જ ચડાવવા બાકી, એ વિચારતા આવજો. બીજું પોથી છેલ્લે દિવસે આપણે અહીંથી 4 વાગે પૂર્ણ થાય એટલે 5:30 ની આસપાસ બધી વિધિ પતી જાય. પછી જે ચડાવો રાખશે એનો ચડાવો આપણે આગલે દિવસે સાંજે એટલે 28 તારીખે મંગળવારે સાંજે કરવાનો. અને આ મોટામાં મોટો ચડાવો છેલ્લો છે, એને સંપૂર્ણ 9 દિવસનું ફળ એના ફાળે જવાનું છે. વિચારી લેજો. જે કોઈ ચડાવો રાખશે અહીંયા પોથીનું પૂજન કરી અને વાંચતે ગાજતે પોથી અહીંથી પહેલા વહેલા એમની ઘરે જશે, ત્યાં પૂજન કરાવી અને પછી જે કોઈ ઘરે ઘરે પગલા કરાવવાના છે. મને ઘણા પૂછતા હતા, પેલું લાગત ફરવા જઈશું તો ટાઈમ લાગે, પણ છતાંય બધાની ઈચ્છા છે. અને એક કામ કરો, ખાલી 501 રૂપિયા અલભ્ય લાભ છે. તમે 5000 દિયો તો ન મળે. જેને ઘરે પગલા કરાવવા હોય 501 રૂપિયા પેપર ઉપર નામ લખાવી દેજો. ઘરે જેને પગલા કરાવવા એને કરવાનું શું? ઘરે બાજુ કપડું માથે રાખી, કોરું કપડું નવું, વધાવાની થાળી, સૂક્ષ્મ આરતી અને થોડીક પ્રસાદી, આ બધું તૈયાર રાખવાનું. એટલે સૂક્ષ્મ પૂજન કરાવી, એક પરિક્રમા કરાવી, અહીંયાથી બીજી ઘરે જે પોથી રાખશે એની ઘરે પૂજન થઈ જાય. પછી નામ આપણે 28 તારીખ સાંજ સુધી જ લેવાના છે, પછી નામ લેવામાં નહીં આવે. અને જે નામ લખાવશે પોથી પગલાનું એની જ પોથી જશે. કારણ કે પછી આગલે દિવસે રાતે અમે ક્રમમાં જે પોથી રાખશે અહીંયાથી બધા મકાનો ક્રમમાં કેમ આવે છે એ ગોઠવી લેશું. અને એટલે ઝડપ થાય. અને મેઇન પોથી જે રાખશે પહેલા એની જ હશે, પછી એના પછી જેનું મકાન આવતું હોય છે અહીંયાથી એ લોકો પોથી ઉપાડશે. એની ઘરે જાય પછી એના પછીનું મકાન આવતું હોય અહીંયાથી એ લોકો ઉપાડશે. બધાને લાભ મળશે. એટલે 501 રાખ્યા. આવી રીતે પોથી ફરી પાછી હનુમાનજી આવી અને વિસર્જન થશે. અને બીજું ખાસ સૂચના કે તમે પોથી ઘરે આવે ને પૂજન કરો ને એટલે કૌશલ્યા, સુમિત્રા બધા રડે, સુમંત પ્રધાન માતા પર ચાલે. આ અયોધ્યામાં પ્રાણકો ખંભરાણી દોડતા દોડતા આવી બધી પ્રજા પછડાટું ખાય છે. વશિષ્ઠ મહારાજને સમાચાર મળ્યા, ઉતાવળા આવ્યા. છેલ્લું શરીર જ્યાં દશરથજીનું જોયું મૌન થઈ ગયો. દશરથજી કે કુદરતની ગતિ તો જો. દશરથજી જેવો રઘુવંશનો મહારથી વિચાર કરો. ઇન્દ્રને જ્યારે તકલીફ પડતી ત્યારે મદદમાં ઈ જ હતા. એનું શરીર આજ છેલ્લે સુમંત પ્રધાન રડે છે, એના ખંભે હાથ મૂકીને વશિષ્ઠે કીધું, સુમંત ઉભા થયા, આવું રાડું. હવે રડવાનું તો છે જ આપણે, પણ તમે એક કામ કરો, એક નાવ બનાવો, તેલનું નાવ ભરી દશરથજીના શરીરને એમાં બોળી દો. શું કામ? કે દીકરા એ કે હાજર નથી, પછી વિધિ થાય. અને એ વખતે તેલનું નાવ બનાવ્યું. શું કામ? આપણા શરીરમાં 4 વાયુ હોય છે. 4 વાયુ આપણા શરીરમાં હોય. 3 રોગ, 4 વાયુ, આ બધું મૂળ. પછી તેમાંથી ઘણા રોગો નવા નવા થાય. 4 વાયુ ક્યાં? પ્રાણ, અપાન, ઉદાન અને વ્યાન. 4 વાયુ આપણામાં હોય. જેવો પ્રાણવાયુ નીકળે
એટલે 3 વાયુ નીકળી જાય છે એની હારે. પ્રાણ, અપાન, વ્યાન, આ 3 વાયુ જીવની હારે નીકળે. પણ એક વાયુ ઉદાન વાયુ એવો છે કે શરીર તૂટે ત્યારે બહાર નીકળે. જો આપણે ઘણી જગ્યાએ જોઈ, જીવ નીકળી ગયા પછી શરીર મને ફૂલાવા, હોજવા, શું કામ? એ ઉદાન વાયુ કામ કરે. રોડ ઉપર જાય, એક્સિડન્ટ થયું, કોઈ જાનવર મરી ગયા હોય, 2 દિવસે જો કેટલું ફૂલાઈ જાય. આ ઉદાન વાયુ, એટલે ઉદાન વાયુ એનું કામ ન કરી શકે એટલે તેલમાં બોળી દે. અને પછી ચિઠ્ઠી 2 ઘોડેસવારોને ચિઠ્ઠી લખીને દીધી. વસિષ્ઠે કાંઈ ન લખ્યું કે કઈ કઈ દેશમાં જાઓ અને ભરતને આ ચિઠ્ઠી આપી. રાત પડી ગઈ નહીં, ચિઠ્ઠીમાં ખાલી વસિષ્ઠ ગુરુએ એટલું જ લખ્યું કે દેખ જ ચિઠ્ઠીએ ભરત શત્રુઘ્ન રવાના થજો. હું રાત્રે કઈ કઈ દેશમાં સૂતા છે. ભરત નિંદર ઉડી ગઈ, ભયંકર સ્વપ્ન મીંડા આવવા. એના મામા કી કેમ ભરત? મામા મને ખરાબ સ્વપ્ન આવે. શું થયું હશે? આવા ખરાબ સ્વપ્નો કેમ આવે? તેના મામાએ કીધું કે ભરત તમે દાનના સંકલ્પ કરો એટલે ખરાબ સ્વપ્ન જતા રહે. ભરતજી એ વખતે દાનના સંકલ્પ કર્યા. જો ઘણાને મને કહેતા હોય કે ખરાબ સ્વપ્ન આવે છે, નીંદર નથી આવતી, એના માટે ઉત્તમ ઉપાય. ખરાબ સ્વપ્ન આવતો હોય, નીંદર ના આવતી હોય, તમે સાથે હોતી વખતે સંકલ્પ કરો, હે ભગવાન મને નીંદર આવી જાય તો હું દાન કરીશ, તમને નીંદર આવી જશે. દાનના સંકલ્પ કર્યા. હવે નીંદર તોય ન આવી. જ્યારથી અયોધ્યામાં અનર્થ શરૂ થયા ત્યારથી એને અપશુકન થાય. જાગે છે. મધ્યરાત્રિ થઈ, ત્યાં કઈ કઈ દેશના રાજમહેલના દરવાજા ખખડ્યા. ભરત જાગતા હતા, દોડીને દરવાજો ખોલ્યો. જોયું ત્યાં અયોધ્યાના દૂતો. શું છે? આ ચિઠ્ઠી ગુરુદેવ ભાઈથી દેખ ચિઠ્ઠી રવાના, બીજું કઈ. ભરત શત્રુઘ્ન પોતપોતાના અશ્વ લઈ અને મારતે ઘોડે રાતના નીકળ્યા છે. ભરત વિચાર કરે શું હશે, શું? ભરતને એમ થાય કે આ દૂતને પૂછું. ભરતને એમ કે સાચી હકીકત એ નહીં કે હવે તો જવા જ દે. પૂરપાટ ઘોડા જાય છે પવન વેગે, પણ છતાંય ભરતને એમ થાય કે ઘોડા ધીમા હાલે. જો આપણે ઉતાવળ હોય, ક્યાંક પહોંચવાનું હોય ને, તો ગાડી કદાચ 150-150 ની સ્પીડે જતી હોય તેમ થાય ધીમી હાલે. અયોધ્યાના સીમાડામાં જ્યાં પ્રવેશ કર્યો, ભયંકર અપશુકન, શિયાળવાની લારી થાય. ધીમે ધીમે કરતા કરતા જ્યાં અયોધ્યા નજીક પહોંચ્યા અને અયોધ્યાના રાજમહેલ ઉપર ભરતની નજર પડી, 8 અંગમાંથી ચેતના જતી રહી. શું કામ? કે અયોધ્યાના રાજમહેલ ઉપર કાળો વાવટો ફરકે. ભરત સમજી ગયા ભયંકર અપશુકન. શું હોય છે? મારતે ઘોડે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને પ્રજા ભરત શત્રુઘ્નને જોવે ને તો મોઢા ફેરવી જાય છે. કારણ કે પ્રજાને હજી ખબર નથી કે ભરતજી શું. ઘણા તો એમ કે એની માને ચડાવી છે. ભરતજી શું છે એ કોઈને ખબર નથી. ભરત મોઢા ફેરવે છે. ભરત કે કમાલ છે. મારતે ઘોડે રાજમહેલના દરવાજે કૂદકો મારી નીચે ઉતરા. દરવાજામાં ગરતા જોલી ઢૂંઢી મંથરા શણગાર સજી ગઈ. અને એની માં કઈ કંકુની થાળી લઈને ભરતને વધાવો. શણગાર ધારણ કરીને ભરત ઉભા રહી ગયા. માએ ચાંદલો કર્યો, વધાવ્યા, ગઈ. પછી કઈ પૂછ્યું, ભરત મારા પિયરમાં બધા કુશળ છે ને? હા માં, તારા પિયરમાં બધા કુશળ છે. હવે માં તું મને ઈ જવાબ આપ, આયા મારા પિયરમાં બધા કુશળ છે ને? તય કઈ બોલી, ઘા બધા કુશળ છે એમ તો મેં સમયસર બધું સુધારી લીધું. વિધાતાએ થોડુંક બગાડ્યું. વ્રત સ્થિર થઈ ગયો. તે શું સુધાર્યું, શું બગડ્યું? જે થોડુંક બગડ્યું જેના લીધે બધા મોઢા ફેરી ગયા, કાળો વાવટો ફરક્યો. આ થોડુંક શું બગડ્યું તો કે હાવ સહેલાઈથી બોલ્યો, બીજું કાંઈ નહીં, પણ તારા પિતાજીનું મૃત્યુ થયું. ભરત હે રામ કઈ કપાળે હાથ દે બેસી ગયા. ભોગ મૂકી રડવા લાગ્યા ભરત શત્રુઘ્ન.
ખૂબ રડ્યા, હે પિતાજી. અચાનક અમને દગો દીધો. પછી હિંમત લઈ આવીને એની માને કહે છે, માં હું જ્યારે ગયો ત્યારે મારા પિતાજી સંપૂર્ણ સ્વસ્થ હતા. અચાનક થયું છું. તઈ કઈ બોલી કે તું ગયા પછી રાજ રમત રમાતી હતી જેની તું હાજર નહોતો અને કૌશલ્યાના કહેવાથી રાજાએ રાજગાદી રામને દેવાની ઘોષણા કરી. ભરત તો આમ સ્થિર થઈને સાંભળે. પછી તો મંત્રાએ મને મદદ કરી. મેં મારા વચન બાકી હતા, બે માઈ ગયા. શું એક વચનમાં રાજગાદી રામને નહીં તને મળે? ભરત સ્થિર થઈ ગયા. હે મને? હા, બીજા વચનમાં રામને 14 વર્ષનો વનવાસ. ભરત હે રામ કઈ ધરતી પડી ગયા. તરફડિયા મારે છે, હે માં આજે શું માંગ્યું? ભરત ખૂબ રડ્યા. હિંમત લઈ આવી. ભરત શત્રુઘ્ન રડે છે. એની માને કીધું, માં કઈને કે સાંભળી લેજો, ભરતજી આટલા ક્રોધિત કોઈ દી નથી આખી રામાયણ. કારણ કે મહાન સંતોમાં મહાનમાં ગણના થતી હોય તો ભરતની છે. અને એ ભરત બોલ્યા, માં જવાબ આપતું છો કોણ? ભૂત છો, પ્રેત છો, પિશાચીની છો, કોણ છો? દુશ્મનોને પણ પ્રિય લાગે એવા રામને વનવાસ દેવાનું વરદાન માંગતા તારી જીભ કેમ ન ખરી ગઈ? ભરતજીએ ખૂબ બોલ્યા. અને ભરતજીએ કીધું, માં આજથી હું તારો દીકરો નથી, તું મારી માં નથી. મારા પિતાજીએ તારો વિશ્વાસ કર્યો કેમ? માગ કેમ કહે? તને કીધું મારા પિતાજી તો ભોળા હતા. તારા પેટમાં શું છે શું ખબર પડે? આટલી જ્યાં ચર્ચા કરે છે ત્યાં મંત્રાવલી શણગાર ધારણ કરી અને ઠુમક કરતી આવી. શત્રુઘ્નએ જોયું કે મારા પિતાજીનું ઉત્સન થયું ને આ ઢૂંઢીને છે ને અરખ છે. એ મંત્રા નજીક આવી શત્રુઘ્નએ ઉપાડીને એક જ તમાચો માર્યો. ઉલરીને પડી. પાછી પડી તો ખરી પણ પાછી બોલી, એ મને શું કામ મારો છો? તો પગ પૂજો મારા કે મેં કઈને શીખડાવ્યું. અને ઉપાડી ચોટલો જાવી. શત્રુઘ્ન લક્ષ્મણના ભાઈ પથારી મીંડા મારવો, ઓલી પોકાર કરે. અને તે ભરતજી સંત છે. શત્રુઘ્નના હાથ પકડીને કે નહીં, એ તો દાસી છે, તારે મારી હોય મારી માને માર. દાસી તો એની બુદ્ધિ મુજબ સલાહ આપે. આ તો રાજરાણી છે, આને વિચારવું જોઈએ. અને પછી કીધું, માં બહુ કરી છે, તને રામ પ્રિય ન લાગ્યું? હવે તને મારે કેવું છે? તું આ તારામાં આવી વૃત્તિ હતી તો અમારા આ પરિવારમાં આવી કેમ? અને આવી તો ભલે આવી કઈ નહીં, પણ ભગવાને અબજસનો ભાગીદાર બનાવવા તારે પેટે મને અવતાર શું કામ આપ્યો? ખૂબ બોલ્યા. બધી કોર મારી મોટાઈ હતી. ભરતજી બહુ બોલે છે. મને કોઈ પૂછે કે તું કેનો દીકરો? તું છાતી કાઢીને કહું દશરથ મહારાજનો દીકરો. મને કોઈ પૂછે કે તું કેનો ભાઈ? તો એમ કહું રામ, લખન, શત્રુઘ્નનો ભાઈ છું. કોક મને પૂછે કેના જમાઈ છો? તો છાતી કાઢીને કહું કે જનકપુરના મહારાજ જનક વિદેહીનો હું જમાઈ છું. બધી કોર અમારી મોટાઈ હતી, પણ માં તારો દીકરો બનાવી વિધાતાએ બધું મારું છીનવી લીધું. અમારો વંશ કેવો? હંસ જેવો વંશ. કે હંસ વંશ દશરથ જનક અને રામ લખન સે ભાઈ, જનની તું જનની ભઈ અને વિભીષણ કછુન બસાઈ. હંસ જેવો વંશ દશરથ રાજા જનકનો. માં આજ કે તારી ખરેખર જાત બતાવી. અને ભરત ત્યાં બોલ્યા શું ખબર છે? તું તારી માં જેવી થઈ. કૈકેયીને કીધું. આમ શું કામ બોલ્યા? કૈકેયીની માં કૈકેયીનો જીવ, કૈકેયીના પિતાજીનો જીવ લેવા તૈયાર થઈ ગઈ. તો આમ કૈકેયીના પિતાજી છે ને
ઋષિના આશીર્વાદથી કીટ પતંગ પશુ પક્ષી બધાની ભાષા જાણતા. તો ઋષિએ કીધું લો કોઈને જાણ કરતો ને નકર તારું મૃત્યુ થશે. તો કોઈને કહેતા નહીં પણ જાણી લેતા પશુ પક્ષી કીડી મકોડા ગમે એ બોલે. એમાં એક દિવસ બપોરે જમવા બેઠા છે, બાજુમાં કૈકેયીની માં બેઠી, કૈકેયી રાજ જમે છે. તો થાળની આજુબાજુ કીડી ને એવા આટા મારે જીવન કીડી મકોડા. કૈકેયી રાજ જોવે છે, સાંભળે છે. તો કૈકેયીએ ઓલા કીડાને કીધું, એટલે કીડીએ ઓલા કીડાને કીધું, કીડી ઓલા મકોડાને કે એક કામ કર ને, શું રાજાની થાળીને અડી અને જે ચોખાનો દાણો પડ્યો છે ને એ મને નજીક લઈ આવી જાય. કીડાએ કીધું તું આવી જા ને, તારે પગ નથી. અને તઈ આ કીડી બોલી ને, વિચારી લીજો શું બોલી છે. એ કીડીએ એટલું કીધું, સાંભળી લે, હું રજસ્વાલા ધર્મમાં છું અને રાજાનો થાળ મારાથી અભડાવે. સ્ત્રીઓ 3 દિવસ ભયંકર પવિત્ર હોય છે. અત્યારે આપણે સુધરી ગયા ને, આપણે સુધરી નથી ગયા પણ વિનાશના પંથે આવેલા છે. આ 3 દિવસ ગમે એ સ્ત્રીએ કોઈને દાન ન પાય, ભગવાનની પૂજા ન થાય, અને કોઈ માગણ આવે ને તો એને લોટ ચપટી કાંઈ અપાય નહીં. તે દિવસે દૂર જ રહેવું જોઈએ, દીવ અગરબત્તી તો થાય જ નહીં. તો તને સુધરી ગયા, અમે પાડતા નથી. સારું, બીજું શું? ભયંકર અપવિત્ર હોય. કેટલી અપવિત્ર ખબર છે? વૈજ્ઞાનિકે સાબિત કર્યું, અમારા સંતોએ કહે કે રજસ્વાલા સ્ત્રી હોય, 3 દીમાં હોય, અને તમે એને તુલસીને એનો પડછાયો લાગે ને તો તુલસી હુકાઈ જાય. આટલી અપવિત્ર. અને બીજું સંતોએ કીધું કે રજસ્વાલા સ્ત્રી છે ને એ 3 દિવસ રજસ્વાલા હોય ને તો એને એક ડેટકો પકડાવીને, આપણે ચોમાસામાં ડેટકા હોય ને એ પકડાવીને એની હાથમાં જઈને આમ થોડીક મુઠ્ઠી વરાવજો, એ ડેટકું મરી જાય. ને પગ આવે તો એ ડેટકું ન મરે. આટલી પવિત્ર. બેનોને ખાસ વિનંતી, તમારે સુખી થવું હોય, સનાતનમાં જન્મમાં હો તો આ વસ્તુને જાળવું. ભલે ઘણા બહેનો મને એમ કહે કે અમે 2 જ જણા રૂમમાં રહી છીએ, અમારે બીજું કોઈ કરે એમ નથી. તો એને હું કહું કે ભલે 2 જ જણા રહેતા હો, તમે 2 જણા રસોઈ રાંધીને ખાઓ, પણ એ 3 દિવસ તમે ભગવાનને થાળ ન ધરો, દીવા ન કરો. અને કોઈ માગણ આવે તો હાથ જોડીને કહી દીજો કે ભાઈ 3 દી આવતા નહીં. શું કામ? કે માગણ બિચારો તમારી આ ભિક્ષા લેવા આવ્યો, એને ખબર નથી. અને આ રજસ્વાલા ધર્મમાં હો તે તમે આમ એને લોટ અનાજ કઈ આપો ને, અને એ અનાજ ખાય એટલે તે દિવસની તેની સંધ્યા ગાયત્રી બધી બળી જાય અને એ પાપ તમારા ઉપર આવે. એના કરતા કહી દેવા કે અમારી તકલીફ છે, 3 દી નહીં આવતા. 3 દી પછી તમે દીવા કરો, રસોઈ ઘરમાં પોતું કરીને ધોઈ નાખો. તો આટલું જાળવશો ને કોઈ દી દુઃખ નહીં આવે. તમારે ક્યાંય જોવરાવા નહીં જવું પડે. અને આ કીડીના શબ્દો સાંભળ્યા અને કૈકેયી રાજાને હસવું આવ્યું. દાંત કાઢે. રાણી બાજુ બેઠેલી કૈકેયીની માં, એને કીધું કેમ હસવું આવ્યું? તો કે બસ કઈ નહીં. નહીં મને વાત કરો, રસોઈમાં કઈ ખામી છે? તો જમતા જમતા દાંત કેમ આવ્યા? તો કાંઈ નથી. પણ તો ના મને કયો. કૈકેયી રાજ કે કાંઈ નથી, તને કહું છું ને રસોઈ બરોબર બધું. ના મને વાત કરો ને કરો, અટ કરી. કૈકેયીના પિતાજી કે એ વાત હું તને કરું ને તો હું મરી જાઉં. તો ભલે મરી જાઉં, મને વાત કરો. હઠ કરી કૈકેયીની માએ. રાજાને વિચાર આવ્યો, હવે મરવું છે તો ગંગાજીમાં ઉભો રહીને વાત કરું. મરું તો ગંગાજીમાં તો મરું. પાછળ રાણી આગળ, કૈકેયીની માં, કૈકેયીના પિતાજી આગળ હાલ્યા જાય છે. તો રસ્તામાં હાલ્યા જાય છે, એમાં ખેતરના શેઠે એક બૂટ કૂવો, ખળ ઉગેલું જૂના વેલા આમ બૂટ કૂવાની અંદર આમ લટકે છે. ત્યાં ઘેટા બકરાનું વાઘ ચરે છે. અંદર વેલા હતા ને એક બકરીએ બકરાને કીધું, બકરી બકરાને કે આ ઓલા કૂવામાં વેલા અંદર છે ને લાંબો થઈને મને બહાર કાઢ દે. તું બકરાએ કીધું કે તું લઈ લે ને. તો મારો પગ લપટે નું કુવામાં પડું મરી ન જાવ. ઓલો કે હું પડું તો હું ન મરી જાઉં. બકરો બોલ્યો. અને આ તો ભાષા જાણતા જ હતા.
અને બકરો બોલ્યો એ તો આ રાજા મૂર્ખો છે, ઘરવાળીના કહેવાથી મરવા આવેલો. હું મૂર્ખો નથી. અને હાંભળું રાજા ઉપર રહી ગયા કે આની મારા કરતા આની અક્કલ જાજી. ઉભા રહી ગયા તો કઈ માં કાં તો હું મરી જાઉં તો વાત સાંભળવી છે. હા, કમરમાંથી તલવાર ખેંચી તો એના કરતા રાણ તને જ ન મારી નાખું. તલવાર ખેંચી અને રાણી પગમાં પડી ગઈ, મારે વાત સાંભળવી નથી. એટલે ભરત બોલ્યા કે તારી માં તારા બાપનો જીવ લેવા તૈયાર થઈ હતી અને તે મારા બાપનો જીવ લીધો. અને માં હવે હું મારી ખરી જનેતા પાસે જાઉં. શત્રુઘ્નનો હાથ પકડી કૌશલ્યા માં આગળ જાય. થાંભલાના ટેકે મલિન વસ્તુઓ નતમસ્તક, જેમ કોઈ કલ્પવૃક્ષની વેલી હોય ને એના ઉપર હિમ પડે એમ બેઠા છે. નીચું જોઈ દો. ભરતજી દોડતા દોડતા કે માં મારા પિતાજી ક્યાં? ત્યાં તો કૌશલ્યા ઉભા થવા ગયા, ત્યાં ખરાબ માથું નાખીને ધડી પડ્યો. ભરત રડતા રડતા કે મારા પિતાજી ક્યાં ગયા? મારા પિતાજી પાસે જાઉં. પાર્વતી કૌશલ્યા આંસુ લૂછતા રડતા કે બેટા એ આપણે બધાને છોડીને જતા રહ્યા. હે શું બન્યું માં? મને આમાં કામ સમજાતું નથી. કૌશલ્યા કે બેટા આપણી લેણાદેવી પૂરી થઈ. મારા ખોરામાં માથું હતું અને હું ભાગડી આમનો જોતી રહીને તારા પિતાજીએ વિદાય લઈ લીધી. ભરત કેવા મીડા માં વાહેથી શું બન્યું? પાછળથી આ કેમ થયું? મને ખબર નથી. મારી માને આ કબૂતી કેમ આવી? મને ખબર નથી. ઘણા લોકો એમ કહે છે કે આમાં ભરત સામેલ હશે, પણ માં હું તારા હાથે પગ મૂકી સોગંદ ખાઈને કહું છું કે મને આ કાંઈ ખબર નથી. અને જો માં આમાં હું સહમત હોઉં, મને ખબર હોય તો દુનિયામાં જેટલા મોટા મોટા પાપ છે ને એ મારા શિરે, જો મને ખબર હોય તો. અને અહીંયા ભરત જે પાપનું વર્ણન કર્યું છે, અમુક પાપ અમારા કથાકારો પછી નથી લેતા, આજ હું લઈશ. ભરતજીએ કીધું મા બાપને મારવાનું પાપ લાગે, સમય નથી ઝડપથી. બાળકને મારવાનું પાપ લાગે, ગાયને મારવાનું, બ્રાહ્મણને મારવાનું, સ્ત્રી હત્યાનું પાપ લાગે, રાજાને દગાથી ઝેર દેવાનું પાપ લાગે, કોઈ સાથે છળ કપટ કરવાનું પાપ લાગે, બ્રાહ્મણને મારવાનું પાપ લાગે. અને પછી ભરતજી છેલ્લું મોટું પાપ કીધું કે જે લોકો વેદનું વેચાણ કરે અને ધર્મનું દોહન કરે એ મોટામાં મોટું પાપ. બે જઈ બે ધર્મ દોહી લઈ તો વેદનું વેચાણ પ્રેસવાળા ચોપડા છાપે ને એ વેચાણ નથી. તો બ્રાહ્મણ કર્મકાંડ જાણતો હોય, વેદ જાણતો હોય, એના મુખ્ય વેદ હોય, અને એની પાસે કોઈ સંસારી માણસ જઈને એમ કે કદાચ અમારે સત્યનારાયણની કથા કરાવી છે, અને તે અદા એમ કે 5000 ને 1 હશે તો જ આવીશ આ વેચાણ. કોઈ સાધુનો દીકરો હોય, કોઈ આવીને એમ કે ગુરુ અમારે રામકથા કરાવી છે, અને તે સાધુનો દીકરો એમ કે 51,000 હશે તો જ આવીશ, આ મોટામાં મોટું પાપ. અને અત્યારે બહુ થઈ ગયું, ચાર્જ છે, ટાઈટ ચડી જાય. ભજન કથા કરવી હોય ને, શાસ્ત્રમાં મનાય છે આનું વેચાણ ન થાય, અને છતાંય થાય છે, અને આપણે કરાવીએ છીએ. કારણ કે આપણી પાસે સંપત્તિ એવી છે એટલે આપણે કરાવીએ છીએ. મોઢાડો હાથ દઈ દીધો. ભરત તું તો સંત છો, તું તો એનો ખાસ ભગવાનનો ભગત છો. રામ વનમાં ગયા ને ત્યાં સુધી છેલ્લે સુધી ભરત તારી ચિંતા કરતા હતા, તારી જ ભલામણ કરતા હતા. વશિષ્ઠ મહારાજ આવ્યા, ભરત દશરથ રાજા અફસોસ કરવાના લાયક નથી, અને હવે આપણે એની અંતિમ ક્રિયા કરી. સુંદર મજાનું વિમાન એટલે આપણે જેમ નનામી કરી, અગરચંદનની બનાવી, નાવમાંથી દશરથજીનું શરીર કાઢી, શરીર જળથી નવરાવ્યું, સાફ કર્યું, અંતિમ વિધિ બધી, પછી વિમાનમાં સુવડાવ્યું. અને હવે દશરથજીની અંતિમ યાત્રા મેલેથી નીકળી. અઢળક પબ્લિક પછડાટો ખાતી જાય, રોતા કકડતા સરયુના કાંઠે સુંદર મજાની ચંદનના લાકડાની ચિતા બનાવેલી, જાણે સ્વર્ગમાં જવાની નિસરણી હોય, એની ઉપર દશરથજીના શરીરને પધરાવી ભરતલાલજી મહારાજે
પોતાના હાથે જે અગ્નિ સંસ્કાર કર્યો, સરયુના કિનારે બધા પોક મૂકીને ઢળી પડ્યા કે અમારો મહારાજ આ જતો રહ્યો. પછી બધાએ સરયુમાં સ્નાન કર્યું અને મૂંગા કોઈ બોલતું નથી. બધા સભામાં આવે છે. સભામાં ચૂપચાપ બેસી ગયા. પ્રજા બેસી ગઈ. ત્રણેય માતાઓ બેઠી. વસિષ્ઠ ગુરુ છે, ભરત શત્રુઘ્ન છે. સભા એક ને એક છે, પણ હવે આને શોક સભા કહેવાય. જે કાર્ય માટે ભેગા થાય ને, આ દશરથજીની શોક સભા છે. રાજના કામ માટે ભેગા થયા હોય તો રાજસભા કહેવાય. ધર્મના કામ માટે ભેગા થાય ધર્મ સભા કહેવાય. બધા ચૂપ બેઠા છે. અને પ્રજા તો એટલા માટે આવી, ભરતને જાહેરમાં બોલતા સાંભળ્યા નથી. અને ભરતનું મંતવ્ય શું કોઈને ખબર જ નથી. ઘણા એમ કે ભરત એની માં જેવો છે, તો કે એવું. ઘણા એમ કે એવું ન હોય. ભરતજી બેઠા બેઠા રડે, ધાવડાઈ ગયા. વશિષ્ઠ મહારાજ ઉભા થઈને કીધું, ભરત ક્યાં સુધી અફસોસ કરે? ભરતને આશ્વાસન આપે છે, સુનો ભરત ભાવી દિલકી ભરત જે વસ્તુ આપણા હાથમાં જ નથી એનો અફસોસ શું કામ? હાનિ થવી, લાભ થવો, જિંદગી મળવી કે મૃત્યુ થવું, જીવન મરણ, અને દુનિયામાં યશ મળવો કે અપકીર્તિ મળવી, એ ભગવાને એના હાથમાં રાખ્યું. લાભ થવો, નુકસાન થવું એ એના હાથમાં. ઘણા એમ કે ને કે ભાઈ સારા પૈસા મળે, ધંધો વેપાર કે ખેતીવાડી કરતો હોય, એ કે ઓળ તો બહુ સારી ઉપજ આવી. આપણે કે હારા મારું કહેવાય. હારા મારું શું? અમે રાત ને દી ઊંધે માથે કૂચે મૈરાજ મજૂરી કરવામાં. મેં કીધું તમારાથી જાજા ઓલા ગોધરા વાળા મજૂર કાળા હાડની મજૂરી કરે છે તો એને કોઈ દી બંગલા નથી થયા. એ તો ભગવાનની દયા ભેગી છે, એટલે તમારે સગવડ. તમારી તાકાત નથી, એની ઈચ્છા ન હોય, એની કૃપા ન હોય, ગમે એટલી મહેનત કરો ઊંધી પડે. હાનિ થવી, લાભ થવો, દુનિયામાં અપકીર્તિ મળવી, કીર્તિ મળવી, જિંદગી મળવી કે મૃત્યુ મળવી, ભગવાનના હાથમાં. એનો અફસોસ ન કરાય. અને દશરથજીનો અફસોસ તો હોય જ નહીં ને. જીવા ત્યાં સુધી ઊંચું માથું કરી ત્રણેય લોકમાં જેને કીર્તિ મળી, જીવન અને મરણનું બે યશ દશરથજી લઈ ગયા. દશરથજીનો અફસોસ ન હોય. અફસોસ કે ન હોય કે જે રાજા રાજ સિંહાસન મળ્યા પછી પ્રજાનું શોષણ કરે, અનિતિ ઉપર હાલે, એ જીવતે મુવો છે. એ બ્રાહ્મણ અફસોસ કરવાનું લાયક છે કે બ્રાહ્મણનો દેહ મળ્યા પછી કર્મકાંડ ભૂલી અને અનિતિના રસ્તે હાલે. એવો વેપારી અફસોસ કરવાનું લાયક છે કે જે ગ્રાહકોના ગળા કરી અને પૈસો મેળવે. દશરથજી મહારાજ અફસોસ કરવાનું લાયક નથી. આમ કરતા કરતા વશિષ્ઠ મહારાજે કીધું, તમારા પિતાજીને વચન બહુ વાલા હતા, એ વચન માટે થઈ તો પ્રાણ છોડ્યા. તો એ વચન મુજબ રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા અને એ વચન મુજબ રાજગાદી તમને મળી છે, તો તમે તમારું વચન પાળો. એટલે ટૂંકમાં ગાદી સંભાળો. ગુરુદેવ આટલું કીધું ત્યાં તો કૌશલ્યાજી બોલ્યા, હા ભરત, ગુરુદેવની વાત સાચી છે, હવે તું ગાદી સંભાળી લે. જ્યાં કૌશલ્યા બોલ્યા ગાદી સંભાળી લે, તે ધ્રુસ્કે ભરત રહી જાઓ. વાહ મા વાહ, મારી માએ આના દીકરાને જંગલ રખડતો કરી દીધો અને ઈ રામની માં એમ કે તું ગાદીએ બેસી જા. શું સરળતા છે. પ્રજા બધી ચૂપ છે. ભરતજી ઉભા થયા. હવે બધા સાંભળે. ભરત પહેલા વહેલા એની માથે વ્યવહાર આવ્યો, બોલવાનું થયું. કોઈ દી વાર જ નથી એવું કે જાહેરમાં બોલવાનું. એ વખતે ઉભા થઈ પ્રજા બધી ચૂપ કે ભરત શું બોલે છે. ગુરુદેવને પ્રણામ કરીને માને પગે લાગી અને ભરત બોલે છે, હે પ્રજાજનો, ગુરુદેવે કીધું મને કે ગાદીએ બેસતા. માં કૌશલ્યાએ કીધું કે આ બરોબર છે. હવે હું તમને પૂછું છું, હું ગાદીએ બેસું? પ્રજા બોલતી નથી.
હું ગાદીએ બેસું ભરત કે કોઈ બોલતું નથી. પણ વિચાર કરી લેજો શેનો હું કઈ નો દીકરો છું. વશિષ્ઠ ગુરુ ચેત થઈ ગયા. શું બોલે? વશિષ્ઠ નથી સમજતા કે આ વાતને કઈ બાજુ લઈ જાય. હું કઈ નો દીકરો છું, એના ઉદરમાંથી ઉત્પન્ન થયો છું. અને એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને ને એ ઓલી વસ્તુ કરતા કઠોર તો થાય જ. કારણ તે કારણ જ કઠી. કૌશલ્યાજીએ કીધું તેની મહાનતા. ગુરુએ ધર્મ અનુસાર મને આજ્ઞા કરી, બરોબર છે. હવે તમે મને કહો, જે કઈ આટલા દિવસો ત્યાં તમને રડાવી રહી છે, જે કઈ રામ લક્ષ્મણ જાનકીને વન ભટકતા કરી દીધા, જે કઈ મારા બાપનો જીવ લીધો અને તમને રડાવ્યા છે, એનો દીકરો છું. હું રાજગાદી બેસું એમાં તમારું કલ્યાણ છે? પ્રજા બોલતી જ નથી. હું તો દુઃખી છું, મને કઈ ખબર નથી. તમે કેમ કરો? કોઈ માણસને જો આપણા શરીરમાં 3 રોગ, વાત, પિત્ત ને કફ કાયમ હોય છે, શરીરમાં હોય જ છે. એના વગર આ શરીર ચાલે નહીં. વાત, પિત્ત, કફ પણ પ્રમાણમાં હોય ત્યાં સુધી આપણે નિરોગી. એમાંથી એકાદું વધઘટ થાય એટલે આપણે બીમાર પડીએ. રોગના પ્રકાર જ 3 છે, પછી એમાંથી તો નવા થયા. એમાંથી એકાદું વધે તો માણસ બીમાર પડે. પણ એના કરતા એક આઈને 3 વધી જાય તો ગાઉ બેજા શું કહેતા કાને હનેપાત થયો, અને હનેપાત થયો પછી બચે નહીં. એમાંય કોઈ કોણ ડોક્ટર આવીને એમ કહે કે આને એકાદો દારૂનો પિયાલો પાઈ દો, દારૂ પાય પછી બચે. અને એમાંય કોઈ વીછી આવીને એને ડંખ મારે, ઈ વેદના થાય, પછી એને બચવાનો આરો ખરો હનેપાત વાળાને. વસ્તી તો ક્યાં શું બોલે? અને ભરતજીએ કીધું સાંભળી લ્યો, રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, આ મારા 3 વાત, પિત્ત ને કફ, 3 રોગ વધી ગયા છે. અને એ પછી મારા પિતાજીનું અવસાન થયું, એ વીછીએ મને ડંખ માર્યો છે. અને હવે તમે બધા અણઘણ વૈદ ભેગા થઈ અને રાજરૂપી દારૂનો પ્યાલો પાવા બેઠા છે. હું બચું કઈ રીતે? તમે જવાબ આપો. કોઈ બોલતું નથી કે શું કહે. અને આ વાતને બહુ લાંબો પ્રસંગ છે. ભરત મિલાપ 65 પાનાનો પ્રસંગ છે અને મારે કલાકમાં લેવો કેમ લેવો? ભરતજી છેવટે કીધું કે મને તો જ્યાં સુધી રામના દર્શન નહીં થાય ત્યાં સુધી રસ્તો નહીં હોય. તો મારું તો મંતવ્ય એવું છે કે આપણે બધા અહીંથી ભેગા મળી આખો સમાજ ચિત્રકૂટમાં જાય. રામ જે આજ્ઞા કરે એ પ્રમાણે કરશું. હવે રામ આગળ જવાની વાત આવી હતી, એક આઈને બધી પ્રજા બોલી બરોબર છે, ભરત કે બરોબર, રાજી થઈ ગઈ પ્રજા. વશિષ્ઠ ગુરુ મંદ હસવા લાગ્યા, વાહ ભરત વાહ. એક જ શબ્દમાં તારી બોલ. ભરતે વશિષ્ઠ ગુરુને અહીંયા જ કીધું, ગુરુદેવ તમે પધારશો ને? વશિષ્ઠથી ના તો કહેવાય નહીં તો પ્રજાને કહેવાય. ભલે 3 માતાઓ સાંજે તૈયારી કરી કે આવતીકાલે સવારે ભરતજી કે આપણે ચિત્રકૂટ જવા રવાનું થવું. તૈયારી કરો. અને બધા ઉઠી ગયા. સભા બરખાસ્ત કરી નાખી. ભરતે સભા વીખી નાખી. વરી કોક વાતું એ ચાલે કાંઈક નવું જાગે. ડાયા માણસ હોય ને, ગામ સભા હોય, નિર્ણય થઈ જાય પછી કે હાલો પૂરું કરો. નવરા બેઠા નખો દુવાડે. બધા રાત આખી મીડા તૈયારી કરવા. અને હવે ચર્ચા એક જ હાલે છે કે ભાઈ આપણે ભરતને માનતા હતા એવા નથી. ક્યાં કઈ કે ક્યાં ભરતના વખાણ થાય. ભરતજી 1000 સેવકોને તૈયાર કર્યા રાતે કે જો આ રામની થાપણ છે, અયોધ્યા છે. સપનામાં પણ ખરાબ વિચાર ન આવે. 1000 સેવકોને કીધું આમાં કાંઈ આખો પછું ન થાય, રક્ષણ કરજો. ભરત 3 માતાઓ માટે પાલખી, ગુરુદેવ માટે રથ, ગુરુ પત્ની માટે ગુરુદેવ બધાય સવારમાં ગોધુલિક વેળાએ એક સાથે અયોધ્યાનો સમાજ જય ઘોષ કરી અને આગળ હાલે. બોલીએ રામચંદ્ર ભગવાન ભરતજીએ બધાને રવાના કર્યા. બધા નીકળી ગયા. પછી સારથીને કીધું હવે રથ હલાવો. તો કોણ બેહો થઈ ને? તો કે ના હું બેહીશ ને. રથ ખાલી પગે હાલીને આવે.
એમાં ઓલા સમાજે જોયું કે ભરતજી ઉઘડા પગે હાલે આપણાથી બી હાય બધા ઉતરી ગયા પોતપોતાના વાહનમાંથી ઘોડા ઉપરથી વાહન બધા ખાલી આવી રહ્યા કૌશલ્યામાં પાલખીમાં જોયું કે વાહન ખાલી કેમ તો ભરતજી પગપાળા હાલે છે અને સમાજ નીચે હાલે પાલખી ઉપાડવાને કે ભરત આગળ મારી પાલખી લઈ જાઓ કૌશલ્યાજી હે ભરત કેમ બેસતા રથમાં પણ મારો રામ હવે તારો રામ એકલો ગયો ને તારા ભેગા આ બધો આખો સમાજ અને આ સામાન્ય પ્રજા નથી કોઈની ધરતી ઉપર પગ નથી તો એવી સમૃદ્ધિ સાડી પ્રજા જ્યાં મારી આજ્ઞા બેહી જા અને ભરતની રથમાં બેઠા બધાય પોતપોતાના વાહનમાં સમાજ રવાનો થયો સહી નદી ઉતરી ત્યાં નિવાસ કરી અને બીજે દિવસે સંગવેરપુર નદી પહોંચી ગયો આટલો મોટો સમાજ આવે ધૂળની ડમરી ઉડે જંગલના પ્રાણીઓ ભડકા હરણા દોડતા જાય ગોરાજા સંગવેરપુર ગંગાના કિનારે ઉભા છે એને જોયું કે આ શું છે આટલું બધું તો કોક ભીલે દોડતા દોડતા સમાચાર આપ્યા કે ભરત મોટું લશ્કર લઈને આવે હે લશ્કર સાંભળ્યું અને ગોરાજાને એમ થયું નક્કી આ રાજરમત છે રામને વનમાં મોકલ્યા પછી 14 વર્ષે પાછું દેવું પડે એટલે નિષ્કંટક રાજ કરવા માટે વનમાં એકલા ધારી અને ભરત મારવા જતો હોય નકર લશ્કરની શું જરૂર ગોરાજાએ બધા ભીલોને કીધું ગોઠવાઈ જાઓ આપણા હુડકા પાણીમાં બુડાડી દો તિરકામઠા લઈને બધા ભીલોને બોલાવ્યા ઢોલકી વાગી કમામ આવી ગયા તિરકામઠા લઈને ગંગાના કિનારે ઉપર અને ગોરાજા કે જોજો આ રામના ભાઈ છે કદાચ આપણે મરી જવું પડે તો મરી જઈશું પણ એક ભીલ જીવતો હોય ત્યાં સુધી ભરતનો એક પણ સૈનિક સામે કાંઠે નથી જવું સુરાતન ચડાવે ગોરાજાએ કીધું આજ આપણે કેટલા લાભ છે એક તો હામી છાતીએ મળશું ગંગાના કાંઠે મળશું રામના કામ માટે મળશું અને રામના ભાઈ ભરતના હાથે મળશું તે તો ભીલોએ કીધું માલિક ચિંતા કરો માં એક ભીલનો દીકરો જીવતો હોય ત્યાં સુધી ભરતને નહીં જવા દો તૈયારી થઈ ગઈ રણસિંગા ફૂકાડા ત્યાં એક વ્રત ભીલને છીક આવી આપણે કહીએ ને છીક અપ સુકન છીકને પારખતા આવડી જોઈએ કઈ દિશામાંથી છીક આવી એ સુકન છે ને અપસુકન છે વ્રત ભીલે કીધું ગોહરા કેમ કયે ઉતાવળિયું પગડું મુશ્કેલી મૂકી દો કા આ છીક એમ કે છે ભરત લડવાનો જતા મળવા જાય ગોરાજા કે બુઢા ભીલને કીધું હું લશ્કર હટાવી લઈને નહીં લડવા જતા તો કે એમ શું કામ કરવું જોઈએ જો આ વ્રતની બુદ્ધિ તમે એક કામ કરો 3 ભેટ તૈયાર કરો રાજસી તામસી અને સાત્વિક 3 ભેટ તૈયાર કરાવી સાત્વિક ભેટમાં ફળ ફૂલ ફ્રૂટ તામસ ભેટમાં રાજસી ભેટમાં દૂધ મીઠાઈ તામસી ભેટમાં મચ્છી ને આ બધું માંસાહારી તત્વો આ 3 ભેટ લઈને સામે જાઓ જે ભેટ ભરત સ્વીકારે એના ઉપર નક્કી થઈ જાય કેવા છે બહુ સાચી વાત છે ને જેવો આહાર એવો વિહાર એના વિચારો ઉપરથી માણસ નક્કી કરી લે કે માણસ કેવો અત્યારે દીકરા દીકરીને હક પણ કરવા એ તો ઘણી વખત કહું મહેમાન આવે ને ટીવીનું રિમોટ દઈ દેવાનું તમે તમારે ટીવી જુઓ એ જે ચેનલે આવીને ઉભો રહીએ ને નક્કી થઈ જાય આ કેવો છે આ તો સગવડ છે 3 ભેટ તૈયાર કરી 3 ભીલો લઈ આવ્યા આગળ પણ દૂરથી જ્યાં જોયું સુમંતે કીધું આ રામનો ખાસ મિત્ર અને રામ અને બધ ભરી મળ્યા રામની બહુ સેવા કરી ભરત રથમાંથી ઉતરી હળી કાઢી અને ગોરાજાને બધ ભરી મળ્યા આ જોયું ત્યાં સમજી ગયા 3 ભેટ હતી સામે કરી ભરતજી એક ફળ લઈ લીધું અને ઓલાને કીધું એ જાવ જલ્દી ઉઆ ઓને કયો તિરકામઠા મૂકે અને ડોના લઈને ફળ લેવા જાય મહેમાન આવ્યા ભીલો જંગલમાં ફળ લેવા ગયા ગંગાના કિનારે બધા આવ્યા તે રાત્રિ યાની વિશ્રાંતિ લીધી બધાને ફળહાર કરાવ્યો ભરતે કીધું રામ ક્યાં સૂતા હતા તો કે આ ડાબડાની પથારી એમને પડી કોણ લઈ જાય આને
જોઈ સીતાજીની સાડીના સિતારાઓ એમાં ખરેલા ભરતજી ઉપાડી મસ્તક ઉપર ચડાવેલા. બધાય આખો સમાજને ખબર પડી, બધા એની પરિક્રમા કરવા આવ્યા છે. ભરતજી તો એને નીચેની ધૂળ હતી મસ્તક ઉપર ચડાવી. સવાર પડ્યું અને હવે ગોરાજે આજ્ઞા કરી બધાય પોતાના ઉલ્કા બહાર કાઢો અને રથ ઘોડા હાથી સહિત બધાય સમાજને સામે કિનારે. સવારથી હાથ સુધી હુડકા હાલ્યા, તમામ સમાજને સામે કિનારે. ગોરાજે કીધું આવું તો હા તમે મૂકવા ગયા હતા ને, આવો. ત્યાંથી બધો સમાજ હવે ત્યાંથી આગળ વધે તો એમાં બધાને રવાના કરી દીધા. ભરત પાછળ, ભરત ને ગોરાજા બે, બધો સમાજ આગળ નીકળો. હવે ભરત ત્યાંથી પગે હાલે. સારથીએ કીધું મહારાજ કાંઈ બોલતો નહીં, અહીંયા સુધી તો ભગવાને રથમાં આવ્યા છે તો મેં તો એની બરાબરી કરી અને અહીંથી ભગવાન હાલીને ગયા છે તો હું તો સેવક છું, એની બરોબરી ન થાય, મારે તો માથા પર જવું જોઈએ. ત્યાં બરોબર હા તો એની બરાબરી હાલી જ જવું. હાલવા લઈ ગયા નીચે ગોરાજા સાથે. દેવ લોકોએ વિચાર કર્યો ભરત પાછા લઈ આવશે તો. બ્રહ્માજીને પૂછ્યું તો કીધું લઈ આવે એના ભાઈ છે. તો ભરતમાં પહોંચે નહીં એવું કરી સૂર્યનારાયણને તપાવ્યા, ઉઘાડા પગે જાય. એટલી ધરતી તપી ગઈ, ફોટલા ફૂટે, લોહી હાલ્યા જાય પગમાં. રામ 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 બધો સમાજ ત્રિવેણી સંગમ પ્રયાગરાજ પહોંચ્યો. બધા નાયા અને ભરત બધાની પાછળ પહોંચ્યા. જોયું ત્યાં તો પગ લોહી લોહાણ ફોટલા. અરે ભરત આ શું થયું? કૌશલ્યામાં બધા અરેરાટી કરી ગયા. બેટા આ શું કર્યું આવા તાપમાં? માં કાંઈ બોલતી નહીં. મારા પગ હમ તું જોશ. રામ લક્ષ્મણ જાનકી ગયા એની દશા શું થઈ છે એ તો વિચાર કર. ભરતજી ત્રિવેણીમાં સ્નાન કરે અને બહાર નીકળી નાઈ. તીર્થરાજ પ્રયાગને કહે છે કે હે તીર્થરાજ, જો કે માગવું એ મારો ધર્મ નથી, હું ક્ષત્રિય છું અને તારી પાસે 4 પદાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો મારે એમાંથી કાંઈ જોતું નથી, મારે તો 5મી વસ્તુ જોઈએ. આજે દુઃખી છું એટલે માગું છું. આરત માણસ શું કરે નક્કી નહીં. તારો 4 ભંડારમાંથી કાંઈ નથી જોતું. અર્થ ને ધર્મ ને કામ રતિ ને ગતિ ને ચહું નિર્વાણ. ધર્મ અર્થ કામ મોક્ષ કાંઈ જોતું નથી, પણ જન્મ જન્મ નામ પદ યહ વરદાન. બસ એક જ માગું છું, જન્મો જન્મ મારી પ્રીતિ રામના ચરણ કમળમાં રહે, ઈ સિવાય કાંઈ નથી જોતું. ભરતે એક જ માગ્યું, સીતા રામ ચરણ રતિ મોરે અનુદિન બઢવું અનુગ્રહ તોરે. પ્રયાગરાજમાંથી વાણી થઈ, ભરત તું તો ભગવાનનો ભગત છે. આજ તો તે અહીંયા નાયો ને ડૂબકી મારીને તે તો અમને પવિત્ર કર્યો. તીર્થરાજ પ્રયાગ કે અને બહુ સાચી વાત. આપણે બધા પાપ ધોવા અત્યારે તો હજારો કરોડો માણસ જાય છે. હવે બધા અહીંયા પાપ મૂકીને આવે તો ઢગલો થઈ જાય ને પાપનો. તીર્થરાજ પ્રયાગે કીધું ભરત આખી દુનિયા અમારી અહીંયા પાપ મૂકવા આવે પણ અમારા આ પાપ કઈ ધોવાય કે તારા જેવો અનન્ય સંત આવીને અમારામાં ડૂબકી મારે એ બધાય પાપ એમનો નાશ પામી જાય. કેટલી મહાનતા. પછી ભારદ્વાજના આશ્રમમાં જાય. તે દિવસે ભારદ્વાજ મુનિ પરાણે રોકે, સમૃદ્ધિમાં મહેલમાં બધા માટે વ્યવસ્થા કરી. પરાણે રોક્યા. સવારમાં ઉઠી ત્યાંથી ભરતજીનો આખો સમાજ આગળ વધ્યો. યમુના નદી ઉતરી વાલ્મીકના આશ્રમ આગળ થઈ. ધીમે ધીમે બધા આગળ લઈ આવ્યા. ચિત્રકૂટ નજીક પહોંચ્યો. ચિત્રકૂટને ટેકરી દેખાવા માંડી. ગોરાજે કીધું જો ચિત્રકૂટ દેખાય. ભરત ત્યાંથી 7 દંડવત પ્રણામ કર્યા. ત્રાહિમામ ત્રાહિમામ. ગોરાજા કે હજી છે તું? અને ટેકરી જ્યાં દેખાણી ત્યાં આખા સમાજમાં હિંમત આવી ગઈ. આ આવી ગયો ચિત્રકૂટ. આપણે દ્વારકા ગમે હાલી જતા હોય, થાયકા હોય બધું, પણ એ દ્વારકા વાળાને ધજા દેખાવા માટે હિંમત આવી જાય. હવે આ રહ્યું આવી ગયું મને હિંમતમાં હાલવા. એમ ચિત્રકૂટને ટેકરી દેખાણી. બધા ઉતાવળા માંડ્યા હાલવા. હાલો પહોંચી જાય. ચિત્રકૂટ નજીક મૂળમાં વયા ગયા કે હવે આ રહ્યું. પછી તો ગુરુ કે આ રહ્યું નહીં, અહીંયા પડાવ નાખો, કાં તો હમણાં દિયા થશે. તો
આપણે જાસુ અને તરત દશરથજીની વાત મંડાશે. રાતે વાત મંડાઈ નહીં. અહીંયા પડાવ નાખો, બધાએ પડાવ ચિત્રકૂટના નજીક નાખી દીધો. વહેલી સવારમાં ભરતજી ગોરાજાને લઈને આગળ ચાલે. હું રાત્રે સુતા છે, રામ સીતા લક્ષ્મણજી ચોકી કરે. સીતાજીને ભયંકર સ્વપ્ન આવે, જાગી ગયા. મધ્યરાત્રિ થયેલી. રામને કીધું મને ખરાબ સ્વપ્ન આવે છે. કેમ? કોણ જાણે કેમ મને ભયંકર સ્વપ્ન. શું સ્વપ્ન? સીતાજી રડે છે સ્વપ્ન જોઈને. શું છે? તો કે મને સ્વપ્નમાં એવું દેખાણું ભરતજી આખો સમાજ લઈને અહીંયા આવે. રામ કે આવતોય હોય. ગુરુદેવ ગુરુપત્ની બધા ભેગા છે. હશે. અરે ત્રણેય માતાઓ ભેગી છે. ભગવાન કે હશે હોય. પણ જ્યાં સીતાજીએ કીધું ત્રણેય માતાઓને મેં સ્વપ્નમાં જોઈ પતિદેવ, તો માતાના હાથમાં એવા તો નથી. હે જો આ બંગડી પાટલાન છે ને, એ સુહાગની નિશાની છે. સુહાગની નિશાની. હવે ફેશન વાળા થઈ ગયા, ખબર પડે નહીં. પગે લાગવા આવે તો આપણે આમ આશીર્વાદ શું દેવો હોય નક્કી ન કરી. આપણે એમ થાય ને પાટલા કઈ ન પહેર્યું, ખેતો ન પહેર્યું, તો આપણે એમ થાય કે બીજા વિધવા છે કા કુંવારી છે. જેનો ભૂલોમાં, સંસ્કૃતિ ભૂલોમાં હવે વિદેશવાળીઓ બુટિયા પહેરવા માંડી, ચાંદલા કરવા માંડી, અને આપણે ઉઘાડા કપારે માંડી ફરવા. આપણી સંસ્કૃતિ ઈ લઈ ગયા. વિચાર તો કરો. આપણા દેવને આપણે ભૂલી ગયા અને ઓલા ભૂરિયાઓ હરે રામ હરે કૃષ્ણ કરતા કરતા નાચે. આપણી સાચી વસ્તુ એને સ્વીકારીને આપણે એની પાશ્ચાત્ય સંસ્કૃતિ નકલી વસ્તુ આપણે લીધી. હજી પાછા વળી તો સારું. અને બહેનોને તો ખાસ કહું, કઢંગા કપડા પહેરીને બજારમાં નીકળો, પછી ગમે એની નજર બગડવાની છે, પછી તમે દાવા કરો કે અમારી છોકરી ઉપર આમ થયું થાય, એમાં છોકરાનો વાંક નથી. તમે કપડા જેવા પહેરીને નીકળો. આમાં કયો એવો મહાદેવજી જેવો છે કામને જીતે? છોકરાને બગાડવામાં મોટો ફાળો હોય તો દીકરીઓનો છે. હું ચોખ્ખું કહું. કોઈ દીકરાની હિંમત નથી કોઈ દીકરી સામી નજર કરે. ત્રણેય માતાઓના હાથમાં એ વાત નથી. હવે રાતના સમાચાર મળ્યા, પણ ખરાબ સમાચાર. રામ ઈ વખતે ના આવ્યા. રામ ને સીતા લક્ષ્મણ અને બેઠા છે. નીંદર નથી આવતી. વહેલી સવાર થઈ ગઈ ત્યાં તો ભીલ લોકો આવવા માંડ્યા, ઋષિમુનિઓ આવવા માંડ્યા. હું ભરતજી ગોરાજને લઈને આગળ આવેલા. ધીમે ધીમે હાલતા હાલતા પથ્થર ટેકરી ઉપર ચડે તો એમાં ઝૂંપડી દેખાવા માંડી. જો કે ઓલી ટેકરીમાં ઝૂંપડી રહી ને અહીંયા રામ રહે. ભરતજી અહીંયાથી ત્રાયમામ દંડવત કરે. પણ દંડવત કેવા કહેવાય ખબર? દંડવત કેને કહેવાય? લાકડી આમ ઊભી રાખો અને પછી આંગળી લઈ લ્યો ને કેમની નોથારી પડી નક્કી નહીં, એને દંડવત કહેવાય. આપણે બનાવટ કરી. ભગવાનના મંદિરમાં જાય એમ આડાવરું જોઈ કાંઈ હોય તો આખા પાછું કહીને હરે એક છે આમ લપસ્યું કાંઈ કે શું દંડવત કરું છું. ભગવાન હવે જેના હાથમાં બધું છે એની બનાવવા જાવ છું. એ ક્યાં આપણે બહેનો નથી કરતા. ભૂહાકા ખાઈને આટલા ભૂહાકા ખાઈ જીવે. મહિનું થઈ ગયું હોય આટલી છાતી કૂટે એ જીવે. મારે કામ પ્રોગ્રામ માયાભાઈ અમે ખાટલે બેઠા તે મને કીધું, મને કે બાપુ આ બધું નકલી. કેમ ધડાકા સંભળાય? તો કઈ ધડાકા તમને બતાવું? પછી એને કહી દઈએ આમ ખાટલા બેઠા બેઠા. એ કે આમ ઊંચેથી હાથ આવે નજીક આવે ને આ બે હાથ જ પકડાય ભટકાય. આપણે એમ છાતી ના તો સાચું ને આટલા ધડાકા બોલે તો હાથ બેસી જાય. ભૂહાકા ખાય બેભાન થઈ જાય. માયાભાઈ કે ભૂહાકા નથી ખાતી એ પછી તરસી થઈ હોય કંટાળી હોય ને એટલે ખોટો ઢોંગ કરે, બીજી મંડે હવા નાખો, પોરો ખાય, જે હોય તે. હવે તમને ખબર, આ તો તમારો વિષય છે. પણ દંડવત કેવા ભરત કરે પહાડમાં, છાતી છોલાઈ જાય, લોહી નીકળે તોય ઉભા થઈને પાછા પડે. આમ કરતા 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 આગળ જાય છે. અને હું આ ભીલ લોકોએ પાછા સમાચાર લક્ષ્મણજી બાજુમાં બેઠેલા અને સીતારામને કીધું, રામ ભરત મોટું લશ્કર લઈને આવે. લક્ષ્મણ દીકરો થી એને કીધું, હે ભરત લશ્કર લઈને આવે? રામ ને કહેવા માંડ્યા, રામ કહેતા હતા ને મારો ભરત સરળ, એ તો સરળ જ્યાં સુધી ગાડી નહોતી મળી ત્યાં સુધી.
મોટાઈ મળ્યા પછી કોઈ સરળ નથી હોતું. રામ સાંભળે છે. જોયું ને લશ્કર લઈને મારવા આવે છે. અને એ વખતે રામ કાંઈ બોલ્યા જ નહીં. આજ હું ભરતને જો ખરાબ વૃત્તિથી આવ્યો હોય લડાઈ કરવા તો જીવ તો નહીં જવા દઉં, અને જીવ તો જવા દઉં તો હું તમારો રામનો સેવક નહીં. ક્રોધમાં બોલ્યા. દેવોએ આકાશવાણી કરી, લક્ષ્મણજી તમારામાં બધી શક્તિ છે, પણ કઈ ઉતાવળીઓ નિર્ણય છે, હેરાન છે. લક્ષ્મણજી બોલતા બંધ થયા. ત્યાં તો આમ દંડવત કરતા કરતા હાવ સામે આવી ગયો. લોહી આયલા જાય. ત્રાહિમામ ત્રાહિમામ. ભરત પડે, ઊભા થાય. રામ ઈરાદાપૂર્વક બીજી બાજુ જોઈને બેઠા છે. હાવ નજીક આવી ગયા. ઘડીક લક્ષ્મણજી રામ સામું જુએ, ઘડીક ભરત સામું જુએ. હવે એની ધીરજ નો રહી. રામને કે ભાઈ ઊભા થાવ, હવે ભરતને લાગી ગઈ છે. આટલું કીધું ભગવાન ઊભા થયા. કાં કહેતો તો મારું લે માર. અરે 14 લોકનું રાજ મારા ભરતને મળે તો એને અહંકાર ન હોય. રામ એટલી ગતિએ ગયા, કોઈને ખબર ન પડી. એનું પિતાંબર ખંભાનું વસ્ત્ર પડ્યું, એમાં ઉપરથી નક્કી થયું ભગવાન આ રસ્તે. ભરત ઉભા થઈને પડવા ગયા. એ નીચે નમવા ગયા, ત્યાં બે હાથ ઝાલી બત ભરી અને ભરતને મળ્યા. ભરત રામ જ્યાં મળ્યા અહીંયા પથ્થર પીગળી ગયો. બેયના પગલા પહાડમાં ઉઠી આવ્યા. આજ પણ આપણે જાય છે કાંઈ સુધી રામની છાતી ઉપર ભરતનું મસ્તક, ભરતના મસ્તક ઉપર રામનું મસ્તક. બેયના આંખમાંથી આંસુ નીકળ્યા. રામના આંસુએ ભરતને નવરાવી દીધા. ભરતના આંસુએ રામની છાતી ધોઈ નાખી. અને પછી ગોરાજાએ કીધું. પછી લક્ષ્મણજી મળ્યા, પગે લાગ્યા, બધ ભરી. પછી ગોરાજાએ કીધું ગુરુદેવ ગુરુ પત્ની ત્રણેય માતાઓ બધા આવ્યા અને આગળ ભગવાન જાય છે. આખો સંઘ આવે. ત્રણેય માતાઓ પેલા ગુરુ અને ગુરુ પત્નીને વંદના કરી અને ત્રણેય માતાઓને પહેલા વેલા કૈકેયીને પગે લાગ્યો. કૈકેયી ધ્રુસકા મૂકીને રોવા માંડી. રામે કીધું ખબરદાર માં, રોવાની કાંઈ જરૂર નથી. કૈકેયીને કહેતો રોવાની કાંઈ જરૂર નથી. જે બન્યું ને તું હું માં બે જાણ. ત્યાં જ મારું જે કામ કર્યું ને એ મારી માં કૌશલ્યા ન કરે એવું ત્યાં કામ કર્યું. અને માં સાચું કહું તો મનુષ્ય રીતે રામનો જન્મ ભલે કૌશલ્ય આપ્યો, પણ રામ રાજ્યના રામનો જન્મ દેનારી તો માં કઈ તું છો. કારણ કે નાનપણમાં રામે વચન માંગ્યું હતું એટલે નકર આ કઈ જેવી તેવી થોડી. એ આખું વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે. કઈ કેવી હતી. પછી સુમિત્રાજી, પછી માને બધાને મળી આખો સમાજ ઉપર લીધા. બધો સમાજ બેઠો, વાત કરી વશિષ્ઠ ગુરુએ કે તમારા ગયા પછી મહારાજ સ્વર્ગમાં ગયા. બધા પોક મૂકી રડી પડ્યા. બધા રડે જ્યાં બેઠા અહીંયા. અને આખો દી રોવામાં ગયો. સાંજે જ્યાં જગ્યા મળી ગયા સુઈ ગયા. એમનું ખાધા પીધા વગરના. ગોરાજાએ ભીલોને કીધું હવે આપણે આખા સમાજને અહીંયા જમાડવાનો છે. અને હવે રામના દર્શન થઈ ગયા, જમવો વાંધો નથી. જો આપણે અહીંયા અનાજ આ ચિત્રકૂટ ભલે જેલ આવ્યા એને ધન્યવાદ છે, પણ અહીંયા તો આખો ચિત્રકૂટ થઈ જાવ છે. આવો લાવ હોય કાંઈ વાંધો, હજી તમે તમારે અનાજ લઈ આવજો. આ બધું અહીંયા પૂજારીના લાભાર્થ છે. બધાને જમાડવા માટે આખી રાત ભીલ લોકો જઈ ગયા છે. સવાર પડી, બધા સ્નાન કરી અને રામને કીધું ગોરાજાએ હવે બધાને કયો બેસી જાય એટલે અમે જમાડી દઈએ. પોતપોતાના ગ્રુપ પ્રમાણે જાળવા નીચે બેસી ગયા. ભીલ લોકો કાવડું લઈ લઈને પીરસવા નીકળ્યા છે. વિચાર તો કરો, માણસ તો લાકડાને ના ઉતારે, પણ આ ભગવાનની કૃપાએ તો આ લોઢાના વાહનને તાર્યા. આગ્રહ કરી કરીને જમાડે છે અયોધ્યાના સમાજને. કે અમુક પરી સમાજમાં શું ડાયા હોય, અમુક દોઢ ડાયા હોય, અમુક હરંગ ડાયા હોય. એને એમ થાય ભીલ આટલો આગ્રહ કરીને ખવડાવે, બિચારાને કંઈક દઈ, કોઈ પૈસા કાઢે લઈ લ્યો. દોઢ ડાયા હોય ને કે લઈ લ્યો તમે તમારી મહેનત. ઓલા હાથ જોડો, ના ભાઈ સાહેબ નથી જોડે. હરંગ ડાયા હોય શું કે લઈ લ્યો ને, હવે અમે રામને નહીં કહી. અને એ વખતે ભીલ જે જવાબ આપ્યો, એ ભીલે કીધું
કે તમે રામની પ્રજા છો? વિચાર કરજો. ભીલે કીધું કે તમે રામની પ્રજા છો? અમને નથી લાગતું. હવે તમારે પૈસો વધી પડ્યો હોય ને તો રામ આવ્યા એ પહેલા આવું તું અને અમે તમારા ખીચામાંથી કાઢી લે ને તમને જીવતા ન રહેવા દે. રામ આવ્યા પછી અમારી બુદ્ધિ સારી થઈ. શું કામ બગાડો? જમીન પછી સભા બધી ભરાણી. બધા વિચાર કરે શું કરું? રામ ત્રણે માતાઓ પછી તો ગુરુ અયોધ્યાનો આખો સમાજ. હવે નિર્ણય શું લેવો? રામે કીધું ભરત તું નાનો ભાઈ છો, તું જે આજ્ઞા કરી એ પ્રમાણે તને દુઃખ ન થવું. હવે ભરત કઈ ધર્મ વિરુદ્ધ તો બોલે નહીં. રામે કીધું આપણા ગુરુદેવ અહીંયા છે, આપણે શું ચિંતા હોય તો વસિષ્ઠે નીચું જોઈ ગયા કે આમાં મારે નિર્ણય દેવો શું? ભલ ભલાની ચાય છે ન પૂછ્યો ભરત મિલાપ. એમાં એક અક્ષરા હતા પ્રાધ્યાપક. ઈ બોલ્યા ઈ કે હવે આમ આટલો બધો વિચાર કરવાની ક્યાં જરૂર છે? એ કઈ કઈ જેવી રાણીએ કીધું તમે વનમાં આવ્યા આવતા રહ્યો બધા પાછા બધું સુધરી જાય. રામે ઉભા થઈને કીધું ઋષિ બેહી જાઓ, શાંતિથી બેહી જાઓ.